નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ નંબર 22 પ્રત્યાવર્તી પ્રવાહની અંદર પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ અથવા તો એસી પ્રવાહ, બરાબર છે, આ હેઠળ ટાઇટલ આપણને આપેલા હોય છે. આ યુનિટની અંદર આપણે એક વિડિયો લેક્ચર આગળ જોઈ ગયા છીએ. આ આપણો બીજો લેક્ચર છે યુનિટ નંબર 22 પ્રત્યાવર્તી પ્રવાહમાં, બરાબર છે. જ્યાંથી આપણે અટકાયું હતું ત્યાંથી આપણે આગળ હવે આ વિડિયો લેક્ચરની અંદર શરૂઆત કરીએ. તેમાં છે LCR શ્રેણી પરિપથ, બરાબર. જ્યાંથી આપણે અટક્યું હતું ત્યાંથી આપણે ચાલુ કરીએ તો હવે આપણે આગળ આવે છે LCR શ્રેણી પરિપથ. આની અંદર ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R, કેપેસિટર C અને અવરોધ R આ ત્રણે ત્રણ શ્રેણીમાં જોડેલા છે. બરાબર. જેમાં ઇન્ડક્ટર L છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL, કેપેસિટર C છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC, અવરોધ R છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR છે, બરાબર છે. આ વખતે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ, તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V બરાબર V0 sin ઓમેગા ટી, જ્યાં V0 એ મહત્તમ વોલ્ટેજ અથવા તો વોલ્ટેજનો કંપ વિસ્તાર અને ઓમેગા એટલે એની કોણીય આવૃત્તિ. આ વખતે નોંધાતો વિદ્યુત પ્રવાહ I બરાબર I0 અહીં આગળ આવશે sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ ફાઈ, બરાબર છે. પ્લસ ઓર માઇનસ ફાઈ એટલે ફાઈ એ કળા દર્શાવે છે, બરાબર છે. જો પ્રવાહ કળામાં આગળ હોય, પ્રવાહ કળામાં આગળ હોય તો પ્લસ નિશાની આવે છે અને પ્રવાહ કળામાં પાછળ હોય તો તેમાં માઇનસ નિશાની આવે છે, બરાબર છે. હવે આગળ આ વખતે પરિપથનો ઇમ્પિડન્સ Z, આ વખતે પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર, તો Z બરાબર આવશે અંડર રૂટમાં R² પ્લસ આમાં આવશે XC માઇનસ XL નો સ્ક્વેર, બરાબર. અથવા તો ઘણી વખત Z બરાબર અંડર રૂટમાં R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર, આ રીતે પણ લખે છે, બરાબર છે. અને બંને સમીકરણ સાચા છે, બંનેમાંથી એક પણ વસ્તુ ખોટી નથી, બરાબર. આની અંદર ઘણી વખત એવું પૂછાય છે કે પરિપથ નો સ્વભાવ કયા પ્રકારનો હશે, બરાબર છે. તો આ યાદ રાખવાનું, જો XC ગ્રેટર ધેન XL હોય, બરાબર, તો પરિપથનો જે સ્વભાવ છે ને, બરાબર, એ કેપેસિટિવ પ્રકારનો હશે. અને જો XC લેસ ધેન XL હોય તો પરિપથનો સ્વભાવ ઇન્ડક્ટિવ પ્રકારનો હશે. ટૂંકમાં આ બેમાંથી જેની કિંમત મોટી હોય પરિપથનો સ્વભાવ એ પ્રકારનો હશે, બરાબર છે. જો XC ની કિંમત મોટી હોય તો પરિપથનો સ્વભાવ કેપેસિટિવ પ્રકારનો હશે અને જો XL ની કિંમત મોટી હોય તો પરિપથનો સ્વભાવ ઇન્ડક્ટિવ પ્રકારનો હશે, બરાબર છે. એટલે કયો સ્વભાવ છે ને એ
કઈ કિંમત મોટી છે એના ઉપરથી નક્કી થશે. બરાબર છે, આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની. બરાબર, ચલો હવે ત્યાર પછી આગળ પરિપથમાંથી વહેતો પ્રવાહ આવી ગયો, પરિપથનો ઇમ્પિડન્સ આવી ગયો. બરાબર, હવે આગળ આવશે પરિપથમાં પરિણામી વોલ્ટેજ. તો પરિપથમાં પરિણામી વોલ્ટેજ મેળવવા માટે ફેઝર ડાયાગ્રામનો જો આપણે ઉપયોગ કરીએ તો પરિણામી વોલ્ટેજ શોધવા માટેનું સૂત્ર V બરાબર √ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC સ્ક્વેર. બરાબર છે, પરિપથમાં નોંધાતો વોલ્ટેજ, અસરકારક વોલ્ટેજ શોધવા માટે બરાબર √ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC સ્ક્વેર આ પરિણામી વોલ્ટેજ છે. બરાબર, પછી આગળ એમાં કળા તફાવત શોધવા માટે તો કળા તફાવત શોધવા માટે tan phi બરાબર એ ફેઝર ડાયાગ્રામ ઉપરથી નક્કી થશે. બરાબર છે, આમાં આપણે અવરોધ R દર્શાવીએ. ઉપરની બાજુએ ધારો કે XL છે, નીચેની બાજુએ ધારો કે XC છે. તો XL અને XC નું પરિણામી થશે XL માઇનસ XC. બરાબર છે, હવે અહીંથી આપણે આ રીતે આમ જોડી દઈએ તો આ જે કર્ણ મળ્યો એ શું થશે, પરિપથનો ઇમ્પિડન્સ Z થશે. અહીં જે ખૂણો મળ્યો એ થશે કળા તફાવત phi. બરાબર છે, તો tan phi બરાબર આપણે આકૃતિ ઉપરથી શું લખી શકીએ, સામેની બાજુ એટલે થશે XL માઇનસ XC, એટલે અહીં આગળ આવશે XL માઇનસ XC છેદમાં આવશે R. તો માટે અહીં આગળ હવે tan phi બરાબર, ચલો હજી આમાં આપણે જો XL અને XC ની કિંમત લખવી હોય તો લખાય. XL બરાબર આવશે ઓમેગા L અને XC બરાબર આવશે 1/ωc છેદમાં R. બરાબર છે, ચલો હવે ત્યાર પછી આગળ બરાબર પરિપથનો આપણે ઇમ્પિડન્સ મેળવી લીધો, કળા તફાવત મેળવી લીધો, પરિપથનો પરિણામી વોલ્ટેજ પણ આપણે મેળવી લીધો. પછી LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે શું થશે. બરાબર છે, તો આ વસ્તુ યાદ રાખવાની. અનુનાદ વખતે XL બરાબર XC થશે એટ રેઝોનન્સ, એટલે કે અનુનાદની પરિસ્થિતિમાં. પણ આપણે જે અનુનાદ ભણીએ છીએ ને બરાબર એ શ્રેણી અનુનાદ છે. બરાબર છે, આપણે જે અનુનાદ ભણવાનો છે એને શું કહેવાશે, તો એને શ્રેણી અનુનાદ કહેવાશે. બરાબર, આ વખતે XL બરાબર XC થશે. પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર R થશે. પરિપથનો ઇમ્પિડન્સ મિનિમમ થશે. પરિપથનો ઇમ્પિડન્સ મિનિમમ છે, જેના કારણે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મહત્તમ થશે. બરાબર છે, આ ઉપરાંત આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર પાવર ફેક્ટર ભણી ગયા હતા. પાવર ફેક્ટરનું સૂત્ર હતું cos phi બરાબર R/Z. પણ અહીં આગળ આપણે ઉપર લખ્યું એ પ્રમાણે શ્રેણી અનુનાદ વખતે Z બરાબર R આવશે, તો માટે cos phi બરાબર 1 થશે, એટલે કે પાવર ફેક્ટર મહત્તમ થશે. બરાબર છે, પછી અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર, અનુનાદીય કોણીય આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર, તેના માટેનું સૂત્ર થશે ω0
બરાબર 1/√LC. એના ઉપરથી આપણે આવૃત્તિ શોધવાનું સૂત્ર લખીએ તો ν0 બરાબર 1/2π√LC. આ આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે, તો અનુનાદ વખતે VL બરાબર VC થશે અને આ વખતે સોર્સ વોલ્ટેજ V બરાબર VR થશે. બરાબર, એટલે આમાંથી જો આપણે ઉપર જેટલી પણ શરત ભણ્યા એમાંથી કોઈ પણ શરત આપણને આપેલી હોય તો આપણે એવું સમજી લેવાનું કે આ અનુનાદની પરિસ્થિતિ આપેલી છે. બરાબર, શ્રેણી અનુનાદની પરિસ્થિતિ આપેલી છે. ફરીથી એક વખત શ્રેણી અનુનાદની પરિસ્થિતિ માટે બરાબર કેટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની તે, તો સૌથી પહેલા તો XL બરાબર શું થશે, XC બરાબર XL બરાબર XC થશે. પછી R બરાબર Z થશે. પરિપથમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થશે. પાવર ફેક્ટરનું મૂલ્ય મહત્તમ થશે. બરાબર, આ ઉપરાંત VL બરાબર VC થશે અને V બરાબર VR થશે. બરાબર, આ વસ્તુઓ આપણે ધ્યાનમાં લેવાની થશે. બરાબર, આ બધી પરિસ્થિતિ શ્રેણી અનુનાદની અવસ્થા દર્શાવે છે. ચલો હવે ત્યાર પછી આગળ આવશે અનુનાદ વક્ર. બરાબર, અને ક્યુ ફેક્ટર. અનુનાદ વક્ર, ક્યુ ફેક્ટર, હાફ પાવર બેન્ડવિડ્થ. બરાબર, તો હવે અનુનાદ વક્ર કોને કહેવાય? તો આની અંદર યાદ રાખવાનું, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વિરુદ્ધ કોણીય આવૃત્તિ ઓમેગાનો આલેખ દોરવામાં આવે તો આ આલેખ આપણને આ પ્રમાણેનો મળે છે. બરાબર છે, આ વક્રને અનુનાદ વક્ર કહેવાય. બરાબર છે, અને એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, જેમ અવરોધ નાનો, બરાબર છે, જેમ અવરોધ નાનો તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. જેમ અવરોધ નાનો, બરાબર છે, તેમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે. બરાબર છે, અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર કહેવાય. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની. અહીં આગળ લખી નાખું છું, જેમ અવરોધ R નાનો હોય ને તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ બને છે. અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર એટલે કે ક્વોલિટી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, હવે અહીં આગળ સમજો, આલેખમાં આપણે ટોપ ઉપર એક બિંદુ લઈએ. બરાબર છે, આ વખતે પરિપથનો પ્રવાહ કેટલો હશે? મેક્સિમમ હશે, I મેક્સિમમ. હવે ધારો કે આપણે I મેક્સિમમ અપોન √2 લઈએ. I મેક્સિમમ અપોન √2 લઈએ તો આ વખતે પરિપથમાં વપરાતો પાવર અડધો થાય છે. પરિપથમાં વપરાતો પાવર અડધો થાય છે.
બરાબર. તો અહીં આગળ ધારો કે આપણને એ કિંમત મળે છે આઈ મેક્સિમમ અપોન શું આવશે √2. બરાબર. આઈ મેક્સિમમ અપોન √2. બરાબર. આને અનુરૂપ આલેખ પર કેટલા બિંદુઓ મળે છે? તો આને અનુરૂપ આલેખ પર 2 બિંદુઓ મળે છે. આ 2 બિંદુઓને અનુરૂપ ધારો કે કોણીય આવૃત્તિ છે ω1 અને ω2. બરાબર. ફરીથી સમજો, આપણે આલેખમાં પ્રવાહ આઈ મેક્સિમમ બતાવ્યો. બરાબર છે. આઈ મેક્સિમમ પ્રવાહ માટે જે કોણીય આવૃત્તિ મળે તે અનુનાદીય કોણીય આવૃત્તિ હશે. ઉપર આપણે ભણી ગયા. બરાબર. આઈ મેક્સિમમ માટે જે કોણીય આવૃત્તિ મળે તે ω0. બરાબર. આને કહેવાય અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર. અને હવે આપણે પ્રવાહ કરવાનો છે આઈ મેક્સિમમ અપોન √2. પ્રવાહ અડધો કરવાનો નથી. બરાબર છે. આઈ મેક્સિમમ અપોન √2. આ વખતે પરિપથમાં વપરાતો પાવર અડધો થાય છે. બરાબર. અને પરિણામે આલેખ ઉપર આપણે જો એ વસ્તુ મેળવીએ તો આઈ મેક્સિમમ અપોન √2 માટે આલેખ પર 2 બિંદુઓ મળે છે. એમાં પહેલાની આવૃત્તિ ω1 અને બીજાની આવૃત્તિ ω2. આ બંનેની બાદબાકી કરવામાં આવે તો આપણને ω2 માઇનસ ω1 મળે. એના બરાબર શું આવશે? ડેલ્ટા ઓમેગા. બરાબર. ડેલ્ટા ઓમેગાને કહેવામાં આવે હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ. બરાબર. ω2 માઇનસ ω1 બરાબર શું આવશે? ડેલ્ટા ઓમેગા. બરાબર. જેને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. બરાબર. ચલો હવે આમાં ડેલ્ટા ઓમેગા બરાબર એક બીજી કિંમત પણ મળે છે. તો ડેલ્ટા ઓમેગા બરાબર થશે R/L. બરાબર. આ કિંમત આપણે પરિપથ માટે યાદ રાખવાની છે. અને છેલ્લે આવશે ક્યુ ફેક્ટર. બરાબર. ક્યુ ફેક્ટર ને ક્વોલિટી ફેક્ટર પણ કહેવાય. ક્યુ ફેક્ટર શોધવા માટેનું સૂત્ર અનુનાદીય કોણીય આવૃત્તિ. ગુજરાતીમાં આપણે પહેલા લખી નાખીએ આખું. અનુનાદીય કોણીય આવૃત્તિ અને હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે કે ડેલ્ટા ઓમેગા. બરાબર છે. ઇંગ્લિશમાં લખી નાખીએ હાફ પાવર બેન્ડવિડ્થ. બરાબર છે. ચલો તો અનુનાદીય કોણીય આવૃત્તિ એટલે ω0 છેદમાં હાફ પાવર બેન્ડવિડ્થ એટલે કે ડેલ્ટા ઓમેગા. આને કહેવાય આ પરિપથનો ક્યુ ફેક્ટર એટલે કે ક્વોલિટી ફેક્ટર. બરાબર. હવે આની અંદર આપણે ω0 અને ડેલ્ટા ઓમેગા બંનેની કિંમત લખી નાખીએ. તો એમાં ડેલ્ટા ઓમેગા બરાબર થશે R/L. ω0 બરાબર 1/√LC. બરાબર. આના ઉપરથી સાદુરૂપ આપી દો તો Q બરાબર આવશે 1/√L/C. બરાબર. Q બરાબર 1/√L/C. આના ઉપરથી કહી શકાય કે પરિપથમાં વપરાતો ક્યુ ફેક્ટર જે છે એનું જે મૂલ્ય છે એ પરિપથના 3 ઘટક એટલે કે L, C અને R ઉપર આધાર રાખે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આમ અહીં આગળ આપણે જોઈએ તો જે રિલેટેડ થિયરીઓ છે બરાબર છે એ તો આપણે લગભગ
બધી પૂરી થઈ ગઈ છે, બરાબર છે. એક કદાચ આપણે ટ્રાન્સફોર્મર બાકી રહેશે, બરાબર છે. ટ્રાન્સફોર્મર પણ આપણે આ વિડિયો લેક્ચરની અંદર જ બતાવી દઈએ છીએ, બરાબર છે. ચલો, ટ્રાન્સફોર્મરમાં બરાબર એટલે આ છેલ્લી થિયરી છે આ ચેપ્ટરને લગતી. ચલો, તો હવે ટ્રાન્સફોર્મર માટે એનો જે પરિપથ સંકેત છે, બરાબર, એ પરિપથ સંકેત આ પ્રમાણેનો આવે છે, બરાબર. આમાં બે પ્રકાર પડે ટ્રાન્સફોર્મરના, બરાબર. આ બાજુ જે કોઇલ આવે એ પ્રાઇમરી કોઇલ આવે, સામે જે આવે એ સેકન્ડરી કોઇલ આવે, બરાબર છે. પ્રાઇમરી કોઇલ જે હોય, પ્રાઇમરી કોઇલ, બરાબર, એની સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડવામાં આવે છે અને સેકન્ડરી કોઇલમાં આપણે આઉટપુટ પરિપથ એટલે કે આગળનો જે કોઈ પરિપથ હોય, બરાબર, એ જોડવામાં આવે છે, બરાબર. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર આવે, એમાં એક આવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજ વધારવા માટે વપરાય. વોલ્ટેજ વધે એટલે સામે પ્રવાહ ઘટે, બરાબર. પણ આ વધારો ઘટાડો એવી રીતે કરવાનો કે જેથી કરીને પાવર અચળ જળવાઈ રહે, બરાબર. અને ત્યાર પછી આગળ આવશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડવા માટે વપરાય. વોલ્ટેજ ઘટે એટલે સામે પ્રવાહ વધે, બરાબર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બરાબર. ટ્રાન્સફોર્મર માટે માત્ર એક જ ઇક્વેશન આવે છે, બરાબર. એની અંદર આવશે ES અપોન EP બરાબર આવશે NS અપોન NP, એના બરાબર આવશે IP અપોન IS, એના બરાબર R, બરાબર. એટલે આમાં S એ શેના માટે વપરાય છે તો S એ સેકન્ડરી માટે વપરાય છે અને P તો P એ પ્રાઇમરી માટે વપરાય છે, બરાબર. એટલે માનો કે ES હોય તો સેકન્ડરી કોઇલમાં પ્રેરિત EMF, EP હોય તો એનો મતલબ પ્રાઇમરી કોઇલમાં પ્રેરિત EMF, NS એટલે સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા, NP એટલે પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા, IP એટલે પ્રાઇમરી કોઇલમાં વહેતો વિદ્યુત પ્રવાહ, IS એટલે સેકન્ડરી કોઇલમાં વહેતો વિદ્યુત પ્રવાહ. આ રીતે ગણતરી આવે, બરાબર છે. અને R ને શું કહેવાય તો આની અંદર R ને કહેવામાં આવે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, બરાબર. R ને કહેવામાં આવે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે R ગ્રેટર ધેન 1 આવે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R લેસ ધેન 1 આવે. R ગ્રેટર ધેન 1 અને R લેસ ધેન 1 આવે, બરાબર. આટલું આપણે NCERT ની ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બરાબર છે. હવે ત્યાર પછી આગળ ટ્રાન્સફોર્મરમાં હવે આવું MCQ ની અંદર ઘણી વખત પૂછાય છે અને આ વસ્તુ આપણે યાદ પણ રાખવાની છે. જો રકમની અંદર આપણને આદર્શ ટ્રાન્સફોર્મર આવો શબ્દ આપેલો હોય તો આ વખતે ઇનપુટ પાવર એટલે જે પાવર આપ્યો તે એના બરાબર આઉટપુટ પાવર એટલે કે સામે જે મેળવ્યો તે. પણ જો આના બદલે આપણને આવું આપેલું હોય વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર,
તો વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર હોય તો એની અંદર ઇનપુટ પાવર વધારે હોય, બરાબર, અને પાવરનો વ્યય થાય, પરિણામે આઉટપુટ પાવર ઓછો મળે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. તો રકમ ઉપર ડિપેન્ડ છે કે તમને શું આપેલું છે. જો રકમમાં કોઈ ચોખવટ કરીને ન આપેલી હોય તો આપણે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ગણતરી કરવાની છે એવું વિચારવાનું થાય. પછી આગળ આવશે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનું સૂત્ર. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનું સૂત્ર, બરાબર છે. આ જે કાર્યક્ષમતા છે ને એ કોના માટે આવે? તો કાર્યક્ષમતા એ વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે, કારણ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા ઈટા બરાબર 1 થશે. આદર્શ ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા ઈટા બરાબર 1 થશે, બરાબર છે. તો કાર્યક્ષમતા ઈટા બરાબર આવશે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, બરાબર. કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા શું આવશે? ઇનપુટ પાવર, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની થાય, બરાબર. એટલે અહીં આગળ આવશે આ પી આઉટ અને છેદમાં લખાશે પી ઇન, બરાબર. અને જો ટકાવારીમાં ફેરવવાનું કીધું હોય તો આને કેટલા વડે ગુણી નાખવાના? આપણે 100 વડે, બરાબર છે. ઈટા બરાબર, હવે ઘણી વખત આપણને એમસીક્યુની જે રકમ છે ને એની અંદર પી આઉટ અને પી ઇન ના બદલે પાવર લોસ આપેલો હોય, ધ્યાનથી સમજજો, બરાબર. તો એના માટે કઈ રીતે ગણતરી થાય? તો એના માટે આ યાદ રાખવાનું, ઇનપુટ પાવર તમે આપ્યો, બરાબર, સામે આઉટપુટ પાવર આપણને મળે, વત્તા જે લોસ થયેલો છે, બરાબર છે, પાવર લોસ એ, બરાબર છે. આ સૂત્ર યાદ રાખી લેવાનું થાય. ઘણી વખત આપણને લોસના સ્વરૂપમાં માહિતી આપેલી હોય છે, કારણ કે ઇનપુટમાં તમે પાવર આપો છો, સામે આઉટપુટમાં પાવર મળે. પણ આપણે ઉપર કીધું એ પ્રમાણે વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર હોય, બરાબર છે, તો એની અંદર આ રહ્યું વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર હોય તો એમાં ઇનપુટ પાવર વધારે હોય અને આઉટપુટ પાવર ઓછો હોય. તો જે પાવર ઓછો થયો એ ક્યાં ગયો? તો એ પાવર છે ને વેડફાઈ ગયો, એટલે પાવર લોસ એની અંદર ઉમેરી દો તો એ ઇનપુટ પાવર જેટલો થઈ જાય. તો હવે આના ઉપરથી માનો કે આપણે પી ઇન લખવું હોય, સમજો ધ્યાનથી, કાર્યક્ષમતા ઈટાનું સૂત્ર, બરાબર. ઉપર પી આઉટ એમના એમ, પી આઉટ એટલે આઉટપુટ પાવર, છેદમાં લખેલું છે આપણે પી ઇન, તો પી ઇન ના બદલે આપણે આવું લખી શકીએ, પી આઉટ વત્તા પી લોસ, પાવર લોસ, ગુણ્યા 100 આવશે, બરાબર. અથવા તો કાર્યક્ષમતા ઈટા બરાબર, હવે આપણે પી ઇન એમના એમ રાખીએ છીએ અને ઉપર પી આઉટની કિંમત લખીએ, તો જે જમણી બાજુ આપણે આ જે સૂત્ર લખેલું છે ને આ, બરાબર છે, એનામાંથી પી આઉટનું સૂત્ર બનાવો તો શું બને? તો એ બને પી ઇન માઇનસ આવશે પી લોસ, બરાબર. આ થઈ જશે કાર્યક્ષમતા ઈટાનું સૂત્ર, બરાબર. ચલો હવે આગળ આવશે, આપણે ઉપર જોયું પી લોસ એટલે ટ્રાન્સફોર્મરમાં વ્યય થતો પાવર, બરાબર, અથવા તો ટ્રાન્સફોર્મરમાં વેડફાતો પાવર, બરાબર. તો ચલો કેટલા પ્રકારે ટ્રાન્સફોર્મરની અંદર પાવરનો વ્યય થાય? તો અલગ અલગ 5 પ્રકાર છે જેના કારણે પાવરનો વ્યય થશે, બરાબર. એમાં પહેલું છે
કોપર લોસ, બરાબર. કોપર લોસ એટલે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ છે ને એ કોપરની બનેલી હોય, એની અંદર પાવર લોસ થાય એટલે સીયુ લોસ જેને કહેવાય, બરાબર છે. અને આમાં I² RT અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. I² RT અનુસાર, આ સમીકરણ અનુસાર જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે અને જેના કારણે પાવર લોસ થશે, બરાબર છે. પછી બીજું છે એડી કરંટના કારણે લોસ, બરાબર. એડી પ્રવાહના કારણે, આ વસ્તુ આપણે એડી પ્રવાહની અંદર ભણી ગયા છીએ, બરાબર. અને એડી પ્રવાહની અસર ઓછી કરવા માટે જ ટ્રાન્સફોર્મરની જે કોર વિસ્તાર, કોર એટલે એનો જે ગર્ભ વિસ્તાર છે, એની અંદર લોખંડની શીટ, પાતળી પટ્ટી મૂકવામાં આવે છે. એક જાડો લોખંડનો ટુકડો મૂકવામાં આવતો નથી. એનું કારણ કે જો જાડો લોખંડનો ટુકડો આપણે એક સાથે મૂકી દઈએ ને તો એડી પ્રવાહનો જે લોસ છે ને એ લોસ વધી જાય, બરાબર. પછી ત્રીજું આવશે હિસ્ટેરિસિસ લોસ, બરાબર. હિસ્ટેરિસિસ વ્યય, બરાબર. આ આપણે મેગ્નેટિઝમની અંદર ભણી ગયા છીએ, બરાબર. કારણ કે લોખંડનો જે અંદરનો ગર્ભ વિસ્તાર છે ને એ ટ્રાન્સફોર્મરનો જે ગર્ભ વિસ્તાર છે ને એ નરમ લોખંડનો બનેલો હોય અને એની અંદર હિસ્ટેરિસિસ લોસ થાય. હિસ્ટેરિસિસ વક્ર તો ભણી ગયા છીએ. હિસ્ટેરિસિસ વક્રમાં યાદ રાખવાનું, વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપેલ નમૂનામાં એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા દર્શાવે છે, બરાબર. પછી ચોથું છે ફ્લક્સ લીકેજ, બરાબર. ફ્લક્સ લીકેજ એટલે પ્રાઇમરી કોઇલ સાથે સેકન્ડરી કોઇલ જે છે ટ્રાન્સફોર્મરમાં એ ડાયરેક્ટ જોડાયેલી નથી, બરાબર. પ્રાઇમરી કોઇલમાં જે કોઈ ફ્લક્સ ઉત્પન્ન થશે એ સેકન્ડરી સાથે સંકળાય, પણ એવું તો બનશે નહીં કે બધું ફ્લક્સ સેકન્ડરી કોઇલ સાથે સંકળાય, બરાબર. એટલે ફ્લક્સ લીકેજ. અને છેલ્લે આવશે હમિંગ લોસ, બરાબર છે. હમિંગ લોસની અંદર જ્યારે આવું કોઈ પણ મોટું ઉપકરણ હોય, બરાબર છે, અથવા તો એસી કરંટના કારણે, બરાબર છે, આખું જે ટ્રાન્સફોર્મર છે ને એ થોડું વાઇબ્રેટ થતું હોય, બરાબર છે. અને આ વાઇબ્રેટ થવાના કારણે એ છે ને હમિંગ સાઉન્ડ જનરેટ કરે, બરાબર છે. અને આ હમિંગ સાઉન્ડમાં પણ પાવરનો લોસ થાય. એટલે ટ્રાન્સફોર્મરમાં છે ને 5 પ્રકારે પાવરનો લોસ થશે, બરાબર. આ 5 પ્રકાર તમારી સામે લખેલા છે, બરાબર. એટલે અહીં આગળ આપણે આ જે ચેપ્ટર છે, આ જે યુનિટ છે, એસી કરંટ, ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, એને લગતી જે કોઈ થિયરીઓ છે, બરાબર, એ થિયરી આપણે અહીં આગળ પૂરી કરીએ છીએ, બરાબર છે. એક ટોપિક એવો છે કે જે માત્ર JEE ના સ્ટુડન્ટ્સ માટે જ આવે છે, બરાબર. એ છે LCR પરિપથનું સમાંતર જોડાણ. આપણે નીટના સ્ટુડન્ટ્સ માટે LCR પરિપથનું શ્રેણી જોડાણ જ કામનું છે, બરાબર. એમાં સમાંતર જોડાણ આપણે કોઈ જગ્યાએ આવતું નથી, પણ JEE ના સ્ટુડન્ટ્સ માટે સમાંતર જોડાણ આવે છે, બરાબર. તો એ સમાંતર જોડાણ આપણે હવે ભણીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
હવેનો જે આપણે ટોપિક છે ને એ મેઇનલી JEE માટેના સ્ટુડન્ટ્સ માટે છે, બરાબર. નીટ માટે આ ટોપિક અગત્યનો નથી, એનું કારણ કે આપણી NCERTની ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક આપેલો નથી, બરાબર. LCR સમાંતર જોડાણ, LCR સમાંતર જોડાણ આપણી ટેક્સ્ટ બુકની અંદર માત્ર શ્રેણી જોડાણ જ છે, બરાબર. LCR સમાંતર જોડાણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, આ AC પ્રાપ્તિ સ્થાન છે, બરાબર. તેની સાથે આ અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C, બરાબર. અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C, LCR સમાંતર જોડાણ, બરાબર. એની સાથે AC પ્રાપ્તિ સ્થાન આપણે જોડેલો છે, બરાબર. આની અંદર L, C અને R સમાંતર જોડાણમાં હોવાથી દરેક માટે વોલ્ટેજ એક સમાન મળશે, બરાબર. પણ પરિપથમાંથી વહેતો પ્રવાહ જુદો હશે, બરાબર છે. વોલ્ટેજ સમાન હશે પણ પરિપથમાંથી વહેતો પ્રવાહ જુદો હશે. આ વખતે આપણે પ્રવાહ માટેનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો થશે, બરાબર. તો આ વોલ્ટેજ V, અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IR, કેપેસિટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IC, ઇન્ડક્ટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IL, એનો પરિણામી પ્રવાહ IC માઇનસ IL, અને પરિણામી વિદ્યુત પ્રવાહ I. આકૃતિ ઉપરથી, ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ I પાયથાગોરસ પ્રમાણે બોલો શું લખી શકીએ? તો I બરાબર આવશે IR નો સ્ક્વેર પ્લસ IC માઇનસ IL નો સ્ક્વેર, બરાબર. આ પરિણામી પ્રવાહ થશે, બરાબર. અહીં આગળ જે ખૂણો મળે એને કહેવાય કળા તફાવત ફાઈ. તો માટે tan phi બરાબર, તો tan phi બરાબર આવશે IC માઇનસ IL અપોન આવશે IR, બરાબર. હવે આમાં ઇમ્પિડન્સ શોધવાનો હોય તો સમાંતર જોડાણ છે ને એટલે ઇમ્પિડન્સ 1/Z, પણ 1/Z ઇમ્પિડન્સને એડમિટન્સ પણ કહેવાય, બરાબર. એટલે એના બરાબર જો આપણે કિંમત લખવી હોય તો લખાય y બરાબર એડમિટન્સ, એના બરાબર આવશે √1/r² પ્લસ 1/XL માઇનસ 1/XC નો સ્ક્વેર, બરાબર છે. ચલો હવે એડમિટન્સ y બરાબર √માં, બરાબર. જે અવરોધ છે ને, અવરોધના વ્યસ્તને શું કહેવાય? કંડક્ટન્સ, બરાબર. કંડક્ટન્સને G વડે દર્શાવાય એટલે અહીંયા આગળ આવશે G². XL 1/XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. એના વ્યસ્તને શું કહેવાય? તો એના વ્યસ્તને કહેવામાં આવે ઇન્ડક્ટિવ સસપ્ટન્સ, જેને XL વડે દર્શાવાય, અને 1/XC છે એના વ્યસ્તને કહેવામાં આવે કેપેસિટિવ સસપ્ટન્સ, જેને SC વડે દર્શાવાય, બરાબર. પહેલાને SL વડે દર્શાવાય અને SC વડે દર્શાવાય. માનો કે આની અંદર જો આપણને અનુનાદની પરિસ્થિતિ આપેલી હોય તો આ વખતે IC
બરાબર IL આવે. આ વખતે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે ને એ ન્યૂનતમ થશે, એટલે કે I મિનિમમ બરાબર IR થશે. આપણે ઉપર પરિણામી પ્રવાહનું સૂત્ર લખેલું છે બરાબર, એની અંદર તમે આ કિંમત મૂકી દો ને એટલે I મિનિમમ બરાબર IR થાય. પરિપથમાંથી વહેતો પ્રવાહ મિનિમમ હોય, પરિણામે આ વખતે પરિપથનો ઇમ્પિડન્સ Z છે ને એ મેક્સિમમ થશે. Z બરાબર થશે R, પરિપથનો અવરોધ બરાબર. આ વખતે પરિપથનો પાવર ફેક્ટર cos phi બરાબર 1 થશે બરાબર. એનું કારણ કે પાવર ફેક્ટર શોધવા માટેનું સૂત્ર છે R/Z બરાબર. એ પ્રમાણે આપણે વિચારીએ તો cos phi બરાબર 1 થશે. અનુનાદીય આવૃત્તિ, તો અનુનાદીય આવૃત્તિ ન્યુ બરાબર 1/2π √LC થશે બરાબર. એટલે આ જે ટોપિક છે ને આ ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં નથી બરાબર છે. આ ટોપિક આપણે મેઇનલી JEE સ્ટુડન્ટ્સ માટે ચલાવેલો છે. આની અંદર આપણે યાદ રાખવાનું થશે એડમિટન્સ અને સસેપ્ટન્સ અને કન્ડક્ટન્સ બરાબર. ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સના વ્યસ્તને ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ અને કેપેસિટિવ સસેપ્ટન્સ કહેવાય, અને અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવાય બરાબર. એટલે આ બધી વસ્તુઓ JEE સ્ટુડન્ટ્સ માટે યાદ રાખવાની બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે યુનિટ નંબર 22ની બધી એટલે કે તમામ થિયરી પૂરી કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદરથી આપણે હવે આ યુનિટના MCQનો અભ્યાસ કરીશું.